નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો ચલો આજે આપણે કોન્સ્ટેબલ 2019માં જે પેપર લેવાયું હતું એનું આજે આપણે મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચનનું 1 by 1 સોલ્યુશન કરીશું. ઓકે, ચલો મૂવ ટુ ધ ક્વેશ્ચન્સ. સો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે કે 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠું છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટી ની જમણી બાજુ બેઠો છે, તો વી ની સામે કોણ બેઠું છે? સો મીન્સ ટી અને વી સામસામે બેઠા છે. અહીંયા તમને ક્વેશ્ચનમાં પણ શું પૂછ્યું, વી ની સામે કોણ બેઠું? વી ની સામે કોણ આવશે? ટી છે તમારો કરેક્ટ આન્સર આવશે. મીન્સ આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની જરૂર નથી. તો આ ટાઈપના ક્વેશ્ચન આવે તો પૂરેપૂરા સોલ્વ ન કરો, પહેલા ડેટાને વ્યવસ્થિત જુઓ અને જેટલું આન્સર આપવા માટે જરૂર છે બસ એના ઉપર જ ફોકસ રાખો, બીજી વસ્તુને નેગ્લેક્ટ કરો. ઓકે, સો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારો અહીંયા જે સેકન્ડ ક્વેશ્ચન છે કે 6 વ્યક્તિઓ ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. વાય છે કોની વચ્ચે બેઠો છે ભાઈ? સી અને ઝેડ. સો અહીંયા પણ આપણે બીજી સંભાવના લઈશું, અહીંયા ઝેડ અને સી. હવે આગળ વાળું જે સેન્ટેન્સ સ્કીપ કર્યું અને ફરી તો એ અને ઝેડ સામસામે બેઠા છે. તો મીન્સ એ અને ઝેડ સામસામે બેઠા છે. સો એ અને ઝેડ સામસામે બેઠા છે. બી એ અને એક્સ ની વચ્ચે બેઠા છે. બી છે એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. સો અહીંયા પણ બી છે એ અને એક્સ ની વચ્ચે. પણ બી એ અને એક્સ ની વચ્ચે બી એ ની કઈ બાજુએ થવું જોઈએ? ડાબી બાજુએ. સો મીન્સ બી છે અહીંયા એ ની જમણી બાજુએ થાય છે, મીન્સ આ રોંગ છે. બી એ ની અહીંયા ડાબી બાજુ થાય છે, મીન્સ આ વર્તુળ કરેક્ટ છે. તો સી ની જમણી બાજુએ કોણ બેઠું? સી ની જમણી બાજુ કોણ બેઠું છે ભાઈ? વાય. તો મીન્સ તમારો રાઈટ આન્સર શું હશે ભાઈ? વાય છે તમારા ક્વેશ્ચનનો શું હશે? કરેક્ટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો જે આગળ ક્વેશ્ચન છે કે 7 વ્યક્તિઓ એક સીધી લાઈનમાં આર એ પી અને વી ની વચ્ચે. તો મીન્સ આર છે એ પી અને વી ની વચ્ચે છે. અહીંયા પણ આર છે એ પી અને વી ની વચ્ચે છે. ટી એ વી અને યુ ની વચ્ચે બેઠો છે. ટી છે એ વી અને યુ ની વચ્ચે બેઠો છે. ટી છે વી અને યુ ની વચ્ચે. એસ અને ક્યુ બાજુ બાજુ હમણાં આને સ્કીપ કરો. ટી લાઈન ની વચ્ચે છે. સો મીન્સ ટી છે લાઈન ની વચ્ચે છે, તો ટોટલ 7 વ્યક્તિ છે. તો આ બાજુ 3 છે, તો આ બાજુ પણ કેટલા હશે? 3. ટી વચ્ચે છે તો આ બાજુ 3 થઈ ગયા, તો આ બાજુ પણ કેટલા થવા જોઈએ? 3. હવે શું કે છે, વી અને યુ ની વચ્ચે કોણ છે? તો વી અને યુ ની વચ્ચે કોણ છે ભાઈ? ટી. અને અહીંયા પણ વી અને યુ ની વચ્ચે કોણ છે? ટી. સો મીન્સ તમારે આને સોલ્વ કરવાની જરૂર નથી, એ બધાનું સ્ટેટમેન્ટ આપેલું છે, સો એને આપણે સોલ્વ કરવાની જરૂર નથી. તો તમારે અહીંયા શું છે, વી અને યુ ની વચ્ચે કોણ આન્સર આવશે ભાઈ? ટી છે તમારો ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. ડી એ ઈ અને સી ની વચ્ચે ઊભો છે. ચલો ભાઈ, ડી છે એ ઈ અને સી ની વચ્ચે ઊભો છે. સો ડી છે કોની વચ્ચે ઊભો છે ભાઈ? ઈ અને સી ની વચ્ચે. એ અને જી લાઈનના બંને છેડા ભાઈ હમણાં એને સ્કીપ રાખો. ડી એ લાઈનની વચ્ચે ઊભો છે. સો ડી છે મિડલમાં છે, તો ટોટલ 7 વ્યક્તિ છે, તો આ બાજુ 3 હશે. તો આ બાજુ પણ કેટલા થવા જોઈએ? બી એ અને સી ની વચ્ચે છે. સો મીન્સ બી છે એ અને સી ની વચ્ચે છે. સો બી છે એ અને સી ની વચ્ચે. હવે પેલું જે સ્કીપ કર્યું તેને ઉઠાવો. એ અને જી લાઈનના બંને છેડા પર. સો આ બાજુ એ છે તો આ બાજુ જી, આ બાજુ એ છે તો આ બાજુ જી. હવે તમને શું કહે છે કે બી અને ડી ની વચ્ચે કોણ છે? સો બી અને ડી ની વચ્ચે કોણ છે? સો બી અને ડી ની વચ્ચે કોણ આવશે? ફક્ત સી. અહીંયા પણ બી અને ડી ની વચ્ચે કોણ આવશે? સી. સો મીન્સ તમે કદાચ પેલું છેડાવાળું સ્ટેટમેન્ટ સોલ્વ ના કર્યું હોત તો પણ તમે આટલાથી આન્સર આપી શકો કે બી એ ની સી ની વચ્ચે છે. પેલું છેડા ઉપર છે એ સોલ્વ ના કર્યું હોત તો પણ થઈ જાય. ઓકે, સો અહીંયા સી છે કોની વચ્ચે? તો તમે બી અને ડી ની વચ્ચે કોણ છે ભાઈ? સી. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? સી છે તમારો ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે અહીંયા શું કહે છે? એ બી ની પત્ની છે. એ છે એ કોની પત્ની છે ભાઈ? બી ની. સો મીન્સ પુરુષ માટે પ્લસ વાપરીશું,
લેડીઝ અને માટે માઇનસ વાપરીશું. સો એ બી ની પત્ની, સો બી એનો પતિ છે, એની પત્ની છે. સી એ એનો ભાઈ છે. સી છે કોનો ભાઈ છે ભાઈ? એનો ભાઈ છે. ડી એ સી ની સાસુ છે. ચલો આ સી કોને સાસુ કહેવાય? એની પત્ની હોય અને એની શું હોય ભાઈ? મમ્મી હોય. એ કોની સાસુ થશે ભાઈ? ડી ની સાસુ થશે. હવે તમે શું કહો? ડી ની પુત્રી સાથે, એટલે કે ડી ની પુત્રી એટલે કે સી ની પત્ની સાથે એનો શું સંબંધ? સો ભાઈ સી અને એ બંને શું છે ભાઈ? ભાઈ અને બહેન. જ્યારે સી અને એની આ સી ની પત્ની આ છે. સો ડી ની પુત્રી સી ની પત્ની છે. તો અહીંયા એ સોરી સો એ મીન્સ સી ની બહેન એની પત્નીને શું કહેશે ભાઈ? સી ની બહેન એ છે તો એ એની પત્ની એટલે કે એના ભાઈની પત્નીને શું કહેશે ભાઈ? ભાભી. તો મીન્સ કરેક્ટ આન્સર શું આવશે તમારો? ભાભી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જે તમારો આગળ વાળો ક્વેશ્ચન છે અહીંયા કે ભાઈ એ અને બી ભાઈઓ છે. સો એ અને બી બંને ભાઈઓ છે મીન્સ પ્લસ પ્લસ આવશે. આ બંને ભાઈઓ છે. સી એ એનો દીકરો છે. સી છે કોનો દીકરો છે ભાઈ? એનો દીકરો. ડી એ બી ના પિતા છે. તો ચલો એ અને બી બંને ભાઈ ભાઈ છે તો ડી બી ના પિતા છે તો એ નો પિતા થાય ને બી નો પિતા થાય. સો ડી છે એ અને બી ના પિતા છે. તો ડી ના પત્ની સાથે, તો ડી ની પત્ની એટલે કે એ અને બી ની મમ્મી. સો ડી ની પત્ની સાથે સી નો શું સંબંધ થાય? તો ડી ના પત્ની સાથે સી નો સંબંધ શું થાય? સો અહીંયા ડી છે મીન્સ આ ડી ની પત્ની છે, એનો દીકરો એ છે અને એનો દીકરો તો મીન્સ દીકરાનો દીકરો એટલે આન્સર શું આવશે ભાઈ? પૌત્ર છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે છે એ બી ની બહેન છે. એ છે એ કોની બહેન છે? એ બી ની બહેન છે. સો મીન્સ આ માઇનસ આવશે, આ પ્લસ આવશે. એ બી ની બહેન છે. ઓકે. સી એ બી ની પત્ની છે. ચલો સી એ બી ની પત્ની છે. સી છે બી ની પત્ની છે. ડી એ સી ની સાસુ છે. ચલો ડી એ સી ની સાસુ છે મીન્સ તો એ બી ની મમ્મી થાય. ડી એ સી ની સાસુ તો સી ના લગ્ન બી સાથે થયા છે તો આ સી કોને સાસુ કહેશે ભાઈ? બી ની મમ્મીને. સો મીન્સ એ અને બી બંને ભાઈઓ છે તો બંનેની મમ્મી કોણ થશે ભાઈ? ડી. તો એના દીકરા સાથે ડી ના પતિ, સો એનો દીકરો, માની લો કે અહીંયા એનો કોઈ દીકરો છે. સો એના દીકરા ને ડી ના પતિ, સો ડી નો પતિ અહીંયા મીન્સ એનો કોઈ પતિ છે. સો મીન્સ ડી ના પતિ એટલે કે મીન્સ એ અને બી ના પપ્પા. સો એના દીકરા અને ડી ના પતિ. સો આ એનો દીકરો ડી ના પતિને શું કહેશો? મીન્સ આ જે એનો દીકરો છે તો એના પપ્પા કોણ છે? આ. સો મીન્સ એનો દીકરો એના પપ્પાને શું કહેશે ભાઈ? દાદા. તો મીન્સ આન્સર શું આવશે? દાદા અને પૌત્ર છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ જે તમારા ક્વેશ્ચન છે ભાઈ કોડિંગ અને ડીકોડિંગના ક્વેશ્ચન છે કે એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય, બી ને વાય મીન્સ ઊંધી એબીસીડી છે. સો આપણે આ બાજુ લખો ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. અહીંયા સીધી એબીસીડી લખો એ બી સી અને ડી. સો એ ની સામે કોણ છે? ઝેડ. બી ની સામે કોણ છે? વાય. તો એ રીતે ડી ની સામે કોણ આવશે ભાઈ? ડબલ્યુ. સો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? ડબલ્યુ છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર આવશે. ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો આ જે ક્વેશ્ચન છે દિશા અને સૂચનનો ક્વેશ્ચન છે. ઓકે સો આ તમારો જે ક્વેશ્ચન છે દિશા અને સૂચનનો ક્વેશ્ચન. સો એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી એટલે કે સો ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર. ડાબી બાજુની સામે સો કેટલું જાય છે ભાઈ? 3 કિલોમીટર. સો સામસામેના અંતર કેવા થશે? પછી જમણી બાજુ મીન્સ આ બાજુ શું છે? આ બાજુ વળીને સીધો ચાલે છે મીન્સ આ બાજુ. સો એ કઈ દિશામાં? તો મીન્સ તમે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરી તો આ ઉત્તર દિશા આવશે. આ બાજુ કઈ આવે? પશ્ચિમ. સો મીન્સ આ માણસ કઈ દિશામાં જઈ રહ્યો છે? પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે અહીંયા જે તમારો આ ક્વેશ્ચન છે એ પણ કોડિંગ અને ડીકોડિંગ નો ક્વેશ્ચન છે. સો મીન્સ કન્ટ્રીને મીન્સ જુઓ અહીંયા કન્ટ્રીને EMWLVP લખ્યું છે તો આ બધા અક્ષર આ જે છે એ આમાં આપેલા છે. તો તમારે આ ટાઈપનો ક્વેશ્ચન મીન્સ ક્વેશ્ચન અંદરથી સોલ્વ કરવાનું છે, એબીસીડી લખવાની નથી. કઈ રીતે ખબર પડે કે જો આ બધા જે શોધવાનું છે એના બધા અક્ષર અંદર સમાયેલા હોય તો મીન્સ તમારે એબીસીડી લખવાની નથી, અંદરથી સોલ્વ કરવાનું છે. તો તમારે ટર્નનો પૂછે છે કે ટર્નનો કોડ શું થાય. સો મીન્સ તમારે ટી કયા નંબરે છે ભાઈ? ત્રીજા નંબરે. તો ત્રીજા નંબરે કોણ છે ભાઈ? વી. યુ કયા નંબરે છે? સો સ્ટાર્ટિંગના ત્રીજો નંબર એટલે મીન્સ કોણ આવશે? ડબલ્યુ. સો વી અને ડબલ્યુ વાળો તમારો આન્સર આવશે. સો વી અને ડબલ્યુ વાળા બે છે. સો મીન્સ આ નહીં આવે. હવે એલ અને પી ગમે તે પાછળ એક સોલ્વ કરશો એટલે આવી જશે આન્સર. સો આર મીન્સ છેલ્લેથી બીજો. તો છેલ્લેથી બીજો કોણ છે ભાઈ? પી. સો વી ડબલ્યુ પી છે એ તમારો રાઈટ આન્સર આવશે. સો મીન્સ તમારો આ છે વી ડબલ્યુ પી એલ છે તમારો કરેક્ટ આન્સર. આગળ સોલ્વ કરવાની જરૂર નથી, બસ આટલાથી આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા જે તમારો ક્વેશ્ચન છે કે ભાઈ અર્થક્વેકને કોડિંગ આપ્યું છે. તો જો આ ઇક્વેટ લખ્યું છે એ પણ જે બધા શબ્દો છે આની અંદર સમાયેલા છે. સો મીન્સ તમારે એબીસીડી લખવાની નથી. તો મીન્સ તમારે અંદરથી શોધવાનું છે. આ પણ આગળ વાળા જેવો જ ક્વેશ્ચન છે. તો તમે અહીંયા જોશો તો પાછળ વાળાથી સોલ્વ કરવા જશો તો રોંગ. એટલે આપણે આગળથી ચલો અહીંયાથી કોઈ અલગ પડે એવું છે ના. તો મીન્સ આપણે ચલો આગળથી સોલ્વ કરીએ. તો ઈ કયા નંબરે છે ભાઈ? પહેલા નંબર. તો પહેલા નંબરે કોણ આવશે ભાઈ? એમ. ક્યુ કયા નંબરે છે ભાઈ? પાછળથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. સો પાંચમા નંબરે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. મીન્સ એમ પછી શું આવવું જોઈએ? એન આવવું જોઈએ. સો મીન્સ એક જ એવું ઓપ્શન છે જે એમ એન આવતો હોય તો મીન્સ તમારો આ છે તમારો કરેક્ટ આન્સર આવશે. સો મીન્સ આગળ સોલ્વ કરવાની જરૂર નથી, કારણ કે તમે ઓપ્શન જોશો તો એમ અને એન એક જ ઓપ્શનમાં છે, બીજા કોઈ ઓપ્શનમાં નથી. તો મીન્સ અહીંયાથી ક્વેશ્ચનને સોલ્વ કરવાનો નથી. ઓકે, ચલો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા આ પણ તમારો કોડિંગ અને ડીકોડિંગનો છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા આ લિમ્કા છે એને પાછળથી લખ્યું છે. એ આગળ આવ્યો, સી આગળ આવ્યો, એમ પછી આઈ. એટલે મીન્સ આ પાછળથી આને મીન્સ આ સીધું હતું એને ઊંધું લખ્યું છે. તો આપણે એને આ રીતે લખીશું. મીન્સ આગળ વાળો એફ ની પાછળ જશે અને એ છે અહીંયા મીન્સ એ એફ પાછળ હોવું જોઈએ. તો કયા ઓપ્શનમાં એ એફ છે? સો મીન્સ એક જ ઓપ્શનમાં તમારે એ એફ છે, માટે કરેક્ટ આન્સર શું આવશે? એ છે તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. આને પૂરેપૂરું સોલ્વ કરવાની જરૂર નથી. કોડિંગ અને ડીકોડિંગના ક્વેશ્ચનમાં ખાલી ઓપ્શનને ધ્યાનથી જુઓ અને કયું અલગ પડે છે બસ એટલું સોલ્વ કરીને આન્સર આપી દો, બીજો બધો ટાઈમ ના બગાડો. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા પણ તમારો કોડિંગ અને ડીકોડિંગનો ક્વેશ્ચન છે. સો અહીંયા તમે જોશો કે સન, તો સન છે મીન્સ એસ. તો અહીંયા તમે જોશો તો અહીંયા જુઓ ક્યુ આર અને એસ. સો મીન્સ એસ હતો એમાંથી કેટલા બાદ કરીએ તો આપણને ક્યુ મળે? મીન્સ બે બાદ કરશો તો ક્યુ મળે. મીન્સ બે બાદ કરવાના છે. એ રીતે યુ છે તો યુ કોના પછી આવે? તો અહીંયા જુઓ એસ ટી અને યુ. તો યુ હતો તો યુ માંથી બે બાદ કરશો મીન્સ અહીંયા એસ આવે છે. મીન્સ આપણને એટલી ખબર પડી કે બે બાદ થાય છે. ઓકે, સો આપણે અહીંયા પહેલા લઈએ તો અહીંયા જુઓ કે ધ્યાનથી જુઓ કયા ઓપ્શનમાં અલગ પડે છે. સો આપણે મીન્સ પાછળ વાળાને સોલ્વ કરીએ, કારણ કે પાછળ વાળું અલગ પડે છે થોડું. ઓકે, સો બધામાં સીવાય છે તો આપણે એને ટચ કરવો નથી, તો પાછળ વળશો. તો ચલો એચ કઈ રીતે આવે ભાઈ? સો અહીંયા બરાબર ને, એફ બરાબર, ઈ એફ જી એચ. સો એચ હતો અહીંયા ધ્યાન આપો. સો એચ છે તો એચ માંથી તમે બે બાદ કરશો તો આપણને શું આવશે? એફ. સો કયામાં એફ છે? સો આ બે માં એફ છે. સો મીન્સ આ બે આન્સર નહીં આવે, આ બે માંથી ગમે તે આન્સર. હવે ટી છે. ઓકે, તો ટી કઈ રીતે આવે ભાઈ? સો અહીંયા ક્યુ આર એસ અને ટી. સો ટી છે એમાંથી બે બાદ કરો તો ટી માંથી બે બાદ કરશો મીન્સ આર આવશે. સો કયા ઓપ્શનમાં આર હશે? તો આર બંનેમાં છે. સો હવે ક્યુ અથવા પી ઉપરથી આપણો આન્સર નીકળી જશે. સો મીન્સ આર છે. સો અહીંયા તમે જોશો તો પી ક્યુ આર, તો આર માંથી બે બાદ કરો તો કેટલો મળશે ભાઈ? અહીંયા બે બાદ કરશો મીન્સ પી. તો કયા ઓપ્શનમાં પી છે? ડી નંબરના ઓપ્શનમાં પી છે. તો પૂરેપૂરું સોલ્વ કરવાનું નથી, ધ્યાનથી ઓપ્શનને જો કઈ બાજુથી સ્ટાર્ટ કરીએ કે જેથી કામકાજ સરળ રીતે પૂરું થઈ જાય. ઓકે, તો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમે જુઓ કે આ પણ તમારો છે કોડિંગ અને ડીકોડિંગ. તો ઈ નું શું બનાવવાનું છે ભાઈ? ડબલ્યુ.
સો મીન્સ તમે અહીંયા જોશો તો ડી ઈ, સો ઈ માંથી એક બાદ કર્યું એટલે આપણે ડી મળે છે. ડબલ્યુ અને એક્સ, તો મીન્સ એક્સ હતો એમાંથી એક બાદ કર્યો મીન્સ ડબલ્યુ માં, તો મીન્સ એક એક બાદ કરવાનું છે. સો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો પાછળ વાળા બે સોલ્વ કરીશું તો લગભગ થઈ જશે. ઓકે, તો પાછળ વાળા બે સોલ્વ, ચલો ઈ છે, સો ઈ માંથી એક બાદ કરશો એટલે પાછળ શું આવવું જોઈએ? ડી આવવું જોઈએ. તો બે જ ઓપ્શન છે કે જેમાં ડી ડી આવતા હોય, સો આ બે હતા. હવે જી છે, તો અહીંયા જોશો તમે એફ અને જી, તો જી માંથી એક બાદ કરશો એટલે એફ આવવું જોઈએ. કયા ઓપ્શનની પાછળ એફ છે? તો એફ ડી, તો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે? બી છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે. પૂરેપૂરું સોલ્વ કરવાનું નથી, ખોટો ટાઈમ બગાડતા નહીં એક્ઝામમાં. આ રીતે ઓપ્શનને ધ્યાનથી જુઓ કયું અલગ પડે છે, બસ એટલું ટીક કરીને નીકળી જાઓ. એક્ઝામમાં મજા લેવા નથી જતા, એક્ઝામ પાસ કરવા જઈએ છો. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. સો આ પણ તમારો કોડિંગ અને ડીકોડિંગ નો ક્વેશ્ચન છે. સો અહીંયા તમે જોશો, સો બી છે, તો બી પછી અહીંયા શું બનાવે છે? ડી, તો બી સી અને ડી, સો બી માં પ્લસ 2 કરો તો આપણને ડી મળે છે. ઈ પછી જી, સો ઈ એફ અને જી, સો ઈ માં પ્લસ 2 કરીએ તો જી મળે. તો આપણે એવી રીતે અહીંયા જુઓ તો પેલા ઓપ્શનને ધ્યાનથી જુઓ કે ક્યાં અલગ પડે છે. સો આપણે વચ્ચે વાળો અક્ષર છે આર કે પી અને પી, સો આપણે એના ઉપર ટ્રાય કરી દઈએ વચ્ચે વાળા ઉપર, કારણ કે એ જ અલગ પડે છે. ઓકે, સો વચ્ચે વાળો કોણ છે ભાઈ? આ બાજુથી અહીંયા ધ્યાન આપો. સો અહીંયા આપણે કયા નંબરનો અક્ષર છે? પહેલાથી ત્રીજા નંબરનો. સો એન ને ટ્રાય કરો. સો એન માં તમારે 2 ઉમેરવા, તો એન ઓ, સો એન માં પ્લસ 2 કરશો, સો મીન્સ પી આન્સર આવે. તો એક જ ઓપ્શન છે કે જેમાં પી હોય, સો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે? સી છે તમારો ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે. બધું સોલ્વ ના કરો એક્ઝામમાં, ખાલી ઓપ્શનને ધ્યાનથી જુઓ કયો અક્ષર અલગ પડે છે બધા ઓપ્શનમાં, બસ એટલાને સોલ્વ કરીને નીકળી જાઓ. ઓકે, હવે ચલો, પણ હા પીપી અહીંયા બે છે. હા સોરી, અહીંયા પીપી 2 છે, તો ગમે તે એક સોલ્વ કરી નાખો આ જી અને એફ માં. સો અહીંયા તમે જોશો તો અહીંયા આપણે પી પછી એને કે આ ડી માં, સો ડી ઈ, સો પ્લસ 2 કરશો એટલે એફ આવે. સો એક જ ઓપ્શન છે કે જે પી એફ, તો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે? ડી છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા પણ તમે જુઓ કે ભાઈ કેટ છે, સો મીન્સ આને તમારે શું કહેવાય? એબીસીડી માં ઊંધું લખ્યું છે એને. ઓકે, તો આપણે અહીંયા તમે ધ્યાન આપો કે એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, તો અહીંયા એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો તમારે જો સી ની સામે કોણ આવે છે? એક્સ, ઈ ની સામે ઝેડ, તો મીન્સ તમારે એગ ને શોધવાનું છે. સો પાછળ જી જી છે, તો જી ની સામે કોણ આવે? ટી, તો બે ટી વાળા આન્સર જોઈએ. તો આ બે ટી છે. હવે ઈ છે, તો ઈ ની સામે કોણ આવશે? તો ઈ ની સામે વી આવશે. તો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? વીટીટી છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા આ તમારો જે ક્વેશ્ચન છે એ તમારે મોહન એક લાઈનમાં બંને બાજુથી 18 મીન્સ ડાબી બાજુથી 18 નંબરે છે અને જમણી બાજુથી. તો આવા ક્વેશ્ચનમાં શું ડાબી બાજુ જમણી બાજુથી હોય તો 18 ના ડબલ કેટલા થાય? 36. અને માઇનસ પેલો, કારણ કે એક વ્યક્તિનો ક્રમ 2 વાર ગણાયો હશે, માટે 36 માંથી 1 બાદ કરશો માટે કરેક્ટ આન્સર, એટલે કુલ લાઈનમાં કેટલા વ્યક્તિઓ હશે ભાઈ? 35 વ્યક્તિઓ છે. તમારા ક્વેશ્ચનનો શું હશે? કરેક્ટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારે શ્રેણીના ક્વેશ્ચન અહીંયાથી સ્ટાર્ટ થાય છે. સો સોરી, સો અહીંયા તમે જોશો તો શ્રેણી ઉતરતા ક્રમમાં છે. તો 90 માંથી કેટલા બાદ કરીએ તો 70 આવે 20. 70 માંથી 20 બાદ કરો તો 50. 50 માંથી 20 બાદ કરો તો 30. 30 માંથી 20 બાદ કરો તો 10. તો 10 માંથી 20 બાદ કરવાના છે. તો 10 માંથી તમે 20 બાદ કરશો તો આન્સર 10 આવશે. પણ મોટી સંખ્યાઓનું ચિહ્ન મીન્સ -20 છે, તો અહીંયા -10 છે. એ તમારો ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે શ્રેણીનો ક્વેશ્ચન છે. તો અહીંયા તમે જોશો, સો 5, 6, 10, 19 અને 35. તો મીન્સ તમારે અહીંયા કેટલાનો ડિફરન્સ છે ભાઈ? 1 નો ડિફરન્સ. અહીંયાનો કેટલો ડિફરન્સ છે? 4 નો ડિફરન્સ. અહીંયા કેટલાનો ડિફરન્સ છે? 9 નો ડિફરન્સ. અહીંયા કેટલા છે ભાઈ? 15 માંથી 9 જાય મીન્સ 3 માંથી જાય તો ઓકે, અને 2 માંથી 1 જશે તો 1. સો મીન્સ આ વર્ગ છે ભાઈ, આ 1 નો વર્ગ છે,
આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, તો અહીંયા 5 નો વર્ગ કેટલો આવશે કે 25. સો 35 અને 25 તો કેટલો આન્સર આવશે ભાઈ? 60 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે શ્રેણીનો ક્વેશ્ચન છે. શ્રેણી બહુ પૂછી છે 2019ના પેપરમાં. કોડિંગ ડીકોડિંગ અને શ્રેણીના ક્વેશ્ચન ભરપૂર છે ને વર્તુળવાળા. ઓકે, સો આ વખતે પણ કદાચ સંભાવના રહેશે શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ અને વર્તુળવાળા ક્વેશ્ચન વધારે આવવાની સંભાવના રહેશે. ઓકે, તો એના ઉપર ખાસ ફોકસ કરજો આવનારી પોલીસ અને પીએસઆઈ એક્ઝામ માટે. ઓકે, તો ચલો અહીંયા પણ તમારે આ શ્રેણીનું ક્વેશ્ચન છે. તો અહીંયા તમે શ્રેણીને જોશો ધ્યાનથી, તો અહીંયા જુઓ કે 38, 78 પછી 3 આંકડા બાદ મીન્સ આ ગુણાકારથી શ્રેણી સરભર થશે. કારણ કે લાસ્ટ આંકડા પછી સીધા 3 આંકડા દૂર દૂરના આંકડા છે. સો આપણે 3 ગુણ્યા 2 કરીશું. 3 દુ 6, 6 માં 2 ઉમેરો કેટલા થાય? 8. 8 દુ 16, 16 માં 2 ઉમેરો તો કેટલા થાય? 18. 18 ગુણ્યા 2, 18 દુ 36, 36 માં 2 ઉમેરો કેટલા થાય? 38. 38 ગુણ્યા 2 ની 76, 76 ને 2 કેટલા થાય? 78. અને 78 ગુણ્યા 2 અને એમાં પ્લસ કેટલા કરવાના છે? 2. સો 2 8 100 એટલે કે પાછા છગડું આવશે, એમાં 2 ઉમેરશો એટલે જે જવાબ આવશે એની પાછળ લાસ્ટમાં શું જોઈએ ભાઈ? 8. અને એક જ એવું ઓપ્શન છે કે જેની પાછળ 8 હોય. સો 158 છે તમારો ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. ઓકે, હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે તમારો આ પણ શ્રેણીનો ક્વેશ્ચન છે. ઓકે, સો તમે અહીંયા જો શ્રેણીને જોશો ધ્યાનથી, તો અહીંયા 2 માં કેટલા ઉમેરીએ તો 5 થાય? 3. 5 માં કેટલા ઉમેરો કે 11 થાય? 6. 11 માં કેટલા ઉમેરો કે 23 થાય? 12. તો મીન્સ અહીંયા કંઈક શ્રેણીમાં કંઈક લોચા લાગે છે ભાઈ. અહીંયા સિક્વન્સમાં 3 ના ડબલ 6 થાય છે, 6 ના ડબલ 12. સો આગળ 12 ના ડબલ કેટલા હોય છે? 24. સો 23 માં 24 ના તો મીન્સ અહીંયા 67 ની જગ્યાએ કેટલા હોવા જોઈએ ભાઈ? 47. અને 47 છે તો આગળ 24 ના ડબલ કેટલા થાય? 48. સો 8 ની 7 15 મીન્સ 95 છે તમારો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. આ શ્રેણી કંઈક રોંગ છે એક્ઝામમાં. ઓકે, સો બધાને કંઈક ગ્રેસિંગ માર્ક મળી ગયો હશે. ઓકે, સો આ રીતે પણ 95 આવે છે. બીજી કઈ રીતે આવે ભાઈ? અહીંયા ધ્યાન આપો તો 2 ગુણ્યા 2, 2 દુ 6 વત્તા 1 કેટલું આવે? 5. 5 દુ 10, 10 ને કેટલા થાય? 11. 11 દુ 22, 22 ને કેટલું થાય? 23. અને 23 ગુણ્યા 2 કરો તો 23 દુ 46, 46 ને કેટલું થાય? 47. અને 47 ગુણ્યા 2 કરો તો કેટલું થાય? 94. 94 ને કેટલું થાય? 95. મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવવો જોઈએ? 95 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવવો જોઈએ. સોરી. ઓકે, ચલો હવે અહીંયા મીન્સ તમારે અહીંયા કોઈ પણ એક ઓપ્શન બદલી કાઢો છો એનો કરેક્ટ આન્સર કેટલો આવશે? 95 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે શ્રેણીનો ક્વેશ્ચન છે. સો અહીંયા તમે જોશો, સો અહીંયા તમે જુઓ તો 4 માં અહીંયા જુઓ કે 4 માં કેટલા ઉમેરો તો 6 થાય? 6 માં કેટલા ઉમેરો તો 10 થાય? 10 માં કેટલા ઉમેરો તો 18 થાય? અને 8 માં કેટલા ઉમેરો કે અહીંયા 34 મીન્સ 18 માં કેટલા ઉમેરો તો 34 થાય? તો 8 ના ડબલ કેટલા? 100. સો મીન્સ ડબલ થાય છે. 2 ના ડબલ 4 થાય, 4 ના ડબલ 8 થાય, 8 ના ડબલ 100. સો મીન્સ અહીંયા 2 ના અડધા કેટલા થાય? 1. તો મીન્સ 10 માંથી 4 કાઢો તો 6, 6 માંથી 2 કાઢો તો 4, તો 4 માંથી 1 કાઢો તો મીન્સ આગળ કોણ હશે? 3. સો મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 3 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારો છે અહીંયા શ્રેણીનો ક્વેશ્ચન છે. સો તમે અહીંયા શ્રેણીને ધ્યાનથી જોશો તો અહીંયા આપણને અહીંયા દૂર દૂરના થોડા આંકડા દેખાય છે. સો ઓકે, ચલો આપણે અહીંયા ટ્રાય કરીએ કે 2 માં કેટલા ઉમેરીએ અહીંયા. ચલો સો મીન્સ તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ 68 છે 64 ની નજીક પડે. ઓકે, અને આ 30 છે એ 27 ની નજીક પડે. મીન્સ તો આ ઘનું પર શ્રેણી છે. ઓકે, શું છે તો જ્યારે પણ આવી ઘન અને વર્ગની શ્રેણીઓ તો પહેલા ધ્યાનથી જુઓ કે આંકડો કોઈ કોઈની નજીક પડે. તો આ 68 છે 4 ના ઘનની નજીક પડે, 30 છે 3 ના ઘનની નજીક પડે. ઓકે, સો મીન્સ આપણે અહીંયા શું લખીશું? 1 નો ઘન વત્તા 1 એટલે કેટલું હશે ભાઈ? 2. 2 નો ઘન વત્તા 2 એટલે કે 10. 3 નો ઘન વત્તા 3 એટલે કેટલું હશે ભાઈ? 30. 4 નો ઘન વત્તા 4 એટલે કેટલું હશે ભાઈ? 68. તો અહીંયા 5 નો ઘન વત્તા 5 એટલે કેટલું હશે ભાઈ? 130 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો જ્યારે વર્ગ ઘનના ક્વેશ્ચન હોય તો ધ્યાનથી પહેલા આંકડાઓ જુઓ કોઈની નજીક પડે છે
સો એ વર્ગ અને ગણની તો એને આ જોવાની રીત છે. ઓકે, એમને એમ ગણવાનું સ્ટાર્ટ કરવો નહીં. ઓકે, ચલો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારો શ્રેણીનો ક્વેશ્ચન છે ભાઈ. સો અહીંયા તમે જોશો, સો એકમાં કેટલા ઉમેરો તો 6 થાય 5, 6 માં કેટલા ઉમેરો તો 15 થાય 9, 15 માં કેટલા ઉમેરો કે 28 થાય. સો મીન્સ કેટલા આવશે ભાઈ 13. 45 માં કેટલા ઉમેરો કે 28 થાય, 15 માંથી 8 જાય તો કેટલા આવશે ભાઈ 7, 3 માં 17. સો મીન્સ તમે અહીંયા જોશો તો 5 માં 4 ઉમેરો તો 9 થાય, 9 માં 4 ઉમેરો તો 13 થાય, 13 માં 4 ઉમેરો તો 17, તો 17 માં 4 ઉમેરો તો કેટલા થાય 21. સો 45 ને 21 કેટલા થાય 66. સો મીન્સ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 66 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ તમારો શ્રેણીનો ક્વેશ્ચન છે. ઓકે, સો તમે અહીંયા શ્રેણીમાં ધ્યાનથી જોશો તો ભાઈ 11 માં કેટલા ઉમેરો તો 16 થાય 5, 16 માં કેટલા ઉમેરો કે 23 થાય 7, 23 માં કેટલા ઉમેરો કે 32 થાય 9, અને 32 માં કેટલા ઉમેરો કે 43 થાય. સો મીન્સ કેટલા આવશે 11. તો ભાઈ તમે અહીંયા ધ્યાન છે તો 5 માં 2 ઉમેરો તો 7, 7 માં 2 ઉમેરો તો 9, 9 માં 2 ઉમેરો તો 11, તો 11 માં 2 ઉમેરો તો કેટલા થશે ભાઈ 13. સો 43 ને 13 કેટલું થશે ભાઈ 56. સો મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 56 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા ધ્યાન આપો કે આ ક્વેશ્ચનમાં થોડી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. આ બધા જે જવાબ છે ને એ ઇંગ્લિશમાં હતા, મીન્સ આ ક્વેશ્ચન ઇંગ્લિશમાં હતો અને એને એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાનો. સો પહેલા કરીના, તો આપણે અહીંયા હું આ રીતે ક્લિયર મીન્સ એને કરેક્ટ કરી લઉં છું. તો કરીના લખેલું છે, પછી અહીંયા શું લખેલું છે ભાઈ કેટરીના, પછી અહીંયા શું લખેલું છે કંદના, અને પછી લાસ્ટમાં શું લખ્યું છે ભાઈ કુસુમ. ચલો એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવો. તો પહેલા અહીંયા ધ્યાન આપો, પહેલા કોમન હટાવો, એ હટાવો, એ હટાવો. હવે તમે જોશો તો એબીસીડી ના ક્રમ પ્રમાણે પહેલા એ તો મીન્સ અહીંયા એ છે, અહીંયા એ છે, એ આ તો લાસ્ટમાં આવશે કારણ કે અહીંયા યુ છે. આ તો કયા નંબરનો છે ત્રીજા નંબર. સો એને તો આપણે ચેક કરવાની જરૂર નથી. હવે એ કોમન હટાવો. હવે એબીસીડી માં જોશો તો અહીંયા આર છે ભાઈ, અહીંયા ડી છે, અને અહીંયા એ છે. સો મીન્સ એબીસીડી માં એન પહેલા નંબરે આવે, મીન્સ આ પહેલા નંબરે આવશે. ઓકે, હવે આર વાળા બે છે તો આર હટાવો. હવે અહીંયા ઈ છે ને અહીંયા આઈ છે. સો મીન્સ ઈ પહેલો આવશે, મીન્સ સેકન્ડ નંબરે આ આવશે, અને થર્ડ નંબરે કેટરીના. સો મીન્સ ત્રીજા નંબરે કોણ આવશે? તો ત્રીજા નંબરે કોણ આવશે ભાઈ કેટરીના હશે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારો આ જે ક્વેશ્ચન છે ઘડિયાળનો ક્વેશ્ચન છે. ઓકે, આ જે તમારો ક્વેશ્ચન છે એ ઘડિયાળનો ક્વેશ્ચન છે. ઘડિયાળમાં 5 વાગ્યા છે તો તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો આનું એક સૂત્ર હોય છે ભાઈ. સો અહીંયા શું લખીશું માનાંકમાં અહીંયા માનાંકમાં 30 ગુણ્યા કલાક માઇનસ 1/3 ગુણ્યા મિનિટ. સો અહીંયા 5 વાગ્યા છે, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 5, તો આ તમારો કલાક થશે અને આ તમારી શું થશે મિનિટ. તો એને તમે ફોર્મ્યુલામાં પુટ કરશો તો 30 ગુણ્યા કલાક, કલાક એટલે કેટલું થાય 5 કલાક માઇનસ 1/2. મિનિટ કેટલી આપી છે ભાઈ 0, તો અહીંયા 0 પુટ કરો. સો 30 ગુણ્યા 5 એટલે કેટલું થાય 150, અને કોઈ પણ સંખ્યાને 0 થી ગુણ્યા જવાબ કેટલો 0, અને 150 માઇનસ 0 એટલે કેટલો આન્સર આવશે ભાઈ 150 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારો ગણિતનો ક્વેશ્ચન છે કે ભાઈ 5/5 ના સમાન મૂલ્યવાન પૂછો તો ભાઈ 5/5 એટલે જવાબ કેટલો હોય ભાઈ 1. તો તમારો કરેક્ટ આન્સર કેટલો હોય 1 છે. તમારો ક્વેશ્ચનનો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને આજે કોન્સ્ટેબલ 2019 નું પેપર સોલ્વ કરાયું. જો તમને આ ક્વેશ્ચન મિસ જોવામાં અને એને શું કહેવાય જે મેં ભણાયું એ જો તમને બહુ જ ગમ્યું હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. ઓકે, તો ચલો બાય.